ઉભો એ જડિયા આ બધા ઝંડી લઈને તમે ક્યાં ભાઈ ગયા? અરે ગાંડા હમણાં 6 તારીખે રામનવમી આવે છે. હું વાત કરી રહ્યો તો હા યાર એ તૈયાર નતો બોલો. કેશોદમાં એવડી શોભાયાત્રા કાઢી એટલે પછી અત્યારથી તૈયારી કરી લઈએ અમે. હું વાત કરે મારા વાલા. રામ નામના નારાથી કેશોદને ગુંજવી દેવાનું છે. હું વાત કરે હે. અને એક ખાસ વાત, હા કાલે શનિવારે 9:30 વાગે રાત્રે કેશોદનું પ્રખ્યાત રાધે ધૂન મંડળનું આયોજન કરેલું છે સરહદ ચોકે. હું વાત કરી હા રહ્યો. તો બધાને પહોંચી જવાનું. હા યાર હા ને બીજું શું છે કાર્યક્રમ ઈ મને કે આપણા જલ્દી. 4 ચોકે કેશોદમાં હા. પ્રભુ શ્રી રામની પ્રતિમાનું અનાવરણ કરેલું છે. હા. એમાં આવવાનું છે. આ જડિયા એ તો બધું ઠીક. આ શોભાયાત્રા કેટલા વાગે નીકળવાની હે? 3:30 વાગે બપોરે ને સ્થળ ક્યાં હે? કેડી મેદાન. કેડીના ગ્રાઉન્ડ માંથી હે? હોવ. હા યાર જય શ્રી રામ જય શ્રી રામ. જય શ્રી રામ. હાલો 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 જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ. એ જડિયા હા. આ બધાને આમંત્રણ તો આપી દે આવવાનું હોય. હા મિત્રો, તો પ્રભુ શ્રી રામની સૌથી મોટી સૌરાષ્ટ્રની શોભાયાત્રા નીકળે છે. તો કેશોદ નહીં, કેશોદના બધા જ તાલુકાવાળાઓને ભાવભર્યું આમંત્રણ છે. તો પહોંચી જાજો આ શોભાયાત્રામાં અને પ્રભુ શ્રી રામના શોભાયાત્રામાં ફૂલ મોજ કરો અને પ્રભુ શ્રી રામના નામથી ગુંજવી દો આખા કેશોદને. જય શ્રી રામ. અને હા મિત્રો, કેશોદના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ આયોજન કરેલું છે હો. તો પ્રભુ શ્રી રામના નામથી જય શ્રી રામ. અને હા મિત્રો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ કેશોદ અને દુર્ગા વાહિની હો મારા વાલા. જય શ્રી રામ.